મોટી વાત એ છે કે એનું સ્પષ્ટીકરણ શું છે, પરિપત્રો જાહેર થાય છે, એવી જ રીતે ગુજરાતમાં કાયદા પણ કડક છે, પણ એનું અમલીકરણ કેટલું થાય છે? છેલ્લા 2 વર્ષમાં 3727 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે આપણા ગુજરાતમાંથી. રાજ્યમાંથી કુલ 41,000 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. 2 વર્ષમાં એનડીપીએસ એક્ટ મુજબ 1647 જેટલા કેસ નોંધાયા અને કચ્છમાં ડ્રગ્સ માફિયાઓની 32.20 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. અને મારી સાથે મારા સહયોગી નિર્મલ દવે જોડાયા છે. નિર્મલ, જે પ્રકારે સરકારના દાવાઓ અને બીજી બાજુ ડ્રગ્સ પકડવાની વાતને સરકાર પોતાની વાહવાઈ ગણાવે છે, પરંતુ એક શરમજનક બાબત પણ છે. નિર્મલ, જો ડ્રગ્સનો મુદ્દો આજે ફરીથી એક વખત ગૃહમાં ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ કર્યો અને જેનો જવાબ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. ડ્રગ્સને લઈને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો. અત્યાર સુધી વિપક્ષ અનેક વખત આરોપ લગાવી ચૂક્યો હતો કે સરકાર ડ્રગ્સ જે ઝડપાયું છે તેની કિંમત જાહેર કરતું નથી, પરંતુ આજે સરકારે ગૃહની અંદર જેટલું ડ્રગ્સ ઝડપાયું છે તેની કિંમત જાહેર કરી છે. છેલ્લા 2 વર્ષમાં 3700 કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ ઝડપાયું છે કે જેનું વજન પણ અનેક ગણું વધારે આવી રહ્યું છે. લગભગ 1600 લોકોની ધરપકડ ડ્રગ્સ લાવવા લઈ જવાના કેસમાં કરવામાં આવી છે. સાથે જે ડ્રગ્સ માફિયાઓ છે તેમના ઘર પર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું છે, તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું. ખાસ કરીને એ વિસ્તારમાં બુલડોઝર ફર્યું છે કે જ્યાં સરકારી જમીન ઉપર આ મકાન બનાવવામાં આવ્યા હતા. આમ ગૃહ વિભાગને લગતી આજની ચર્ચા હતી કે જેમાં ડ્રગ્સનો મુદ્દો ચર્ચાયો હતો.